હેલો ફ્રેન્ડ્સ, માહિસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ભીંડા બટેકાનું ટેસ્ટી શાક, જેના માટે આ રીતે મેં ભીંડા અને બટેકા સુધા લીધા છે। હવે એક લોયામાં તેલ એડ કરી દઈશું, ત્યારબાદ તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરી દેવાની છે। તેલ થોડું વધારે એડ કરીશું, કારણ કે આપણે શાક તેલમાં જ બનાવશું, પાણી અંદર એડ નથી કરવાનું। તો હવે આ રીતે રાઈ જીરું અને હિંગ એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે જે ભીંડા અને બટેકા સુધારેલા છે એને આપણે એડ કરી દઈશું। બટ તે પહેલાં એકમાંથી મેં 2 મરચાં કટ કરીને અંદર એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે એમાં મીઠું અને હળદર નાખીને 5 થી 7 મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાનું છે। આ રીતે ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ પછી આપણે એકવાર એને ચેક કરી લઈશું। ચેક કરવા માટે આપણે બટેકાને આ રીતે સાઈડમાં લઈ અને એકવાર પ્રેસ કરી જોવાના છે। તો બટેકા ચડી ગયા છે। હવે એમાં ધાણા જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ થોડું મરચું પાવડર એડ કરી દઈશું। અને લાસ્ટમાં મારો ઓલ ટાઈમ ફેવરેટ મેગી મસાલો એડ કરી દઈશું। એકવાર આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ શાક બને છે। તો બસ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણું શાક રેડી થઈ ગયું છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।